ગાંધીનગર શહેર પ્રમુખે પત્રકાર પરિષદ યોજી છે। સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગર શહેર પ્રમુખે પત્રકાર પરિષદ યોજી છે। रुचिर भट्टे पत्रकार परिषद योजी है। गांधीनगरથી समाचार सामे આવ્યા છે। सदस्यता अभियान 2024 નું આયોજન થયું। પત્રકાર પરિષદમાં रुचिर भट्टे જણાવ્યું છે ભાજપના કાર્યકર્તા જવાબદારી નિભાવે છે। તો ગાંધીનગરથી સમાચાર સામે આવ્યા છે। ભાજપ સંગઠન પર્વ ઉજવી પ્રાથમિક સભ્ય બનાવે છે। નાગરિકો ડિજિટલ પ્લેટફોર્મથી સદસ્ય બન્યા છે। શહેર પ્રમુખે પત્રકાર પરિષદ યોજીને તમામ માહિતી આપી છે। ગાંધીનગરમાં શહેર પ્રમુખ रुचिर भट्टे પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું કે સદસ્યતા અભિયાન 2024 નું આયોજન થયું છે। સૌના વડીલ અને અમારા બધાના માર્ગદર્શક એવા કેસી પટેલ સાહેબ, જે સમગ્ર ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ પણ છે આ વિભાગના, તેવા જ ગાંધીનગર મહાનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી, આપણા ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન, આપણા હિતેન્દ્રભાઈ જે અત્યારે ઉત્તર ઝોનના ઇન્ચાર્જ છે, અને સાથી મારા મહામંત્રીશ્રીઓ ગૌરાંગભાઈ, કનુભાઈ, ધર્મેન્દ્રસિંહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી તથા સૌ આગેવાન મિત્રો, પત્રકાર મિત્રો, કાર્યકર્તાઓ અને ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન 2024ના લોન્ચિંગ પ્રસંગે સૌપ્રથમ તો આપ સૌનું સ્વાગત કરું છું। રાષ્ટ્રપ્રેમી કાર્યકર્તાઓની વિશાળ ફોજની સાથે મજબૂત અને સુનિયોજિત સંગઠનની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીને બીજી રાજકીય પાર્ટીઓથી અલગ તારવે છે। આજે દેશમાં ભાજપનું સંગઠન સૌથી વિશાળ અને સૌથી સક્રિય સંગઠન છે। ભાજપનો કાર્યકર્તા પોતાની રાજકીય જવાબદારીઓની સાથે સામાજિક જવાબદારીઓ પણ સુપેરે નિભાવતો આવ્યો છે।